તો ખેડાની અંદર સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ ખેડામાં જેપી સ્વામી અને તેમના મળતિયાઓ સહિત 7 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। સ્વામિનારાયણ સંસ્થાને મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેમ કહી છેતરપિંડી થઈ હોવાનો અમદાવાદના વેપારીએ આરોપ લગાવ્યો। વેપારીને કહેવામાં આવ્યું કે તમે જમીનનો એમઓયુ કરી લો અને તે એમઓયુ મંદિરની મીટિંગમાં રજૂ કરીશું અને તમને રૂપિયા અપાવી દઈશું। ત્યારબાદ કઠલાલની 550 થી 600 વીઘા જમીનના ખોટા એમઓયુ કર્યા। અંદાજે 3 કરોડ 75 લાખ પડ્યા આવ્યાનો જેપી સ્વામી સહિત 7 શખ્સ સામે આરોપ છે। એટલું જ નહીં, 3 શખ્સે તો 1 કરોડ 12 લાખ પરત આપ્યા, જો કે બાકીના 2 કરોડ 63 લાખ રૂપિયા પરત ન આપી અને છેતરપિંડી આચરી। તો સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે કરોડોની ઠગાઈ થઈ છે। ખેડા જિલ્લાની અંદર 7 વિરુદ્ધ આ કેસની અંદર પોલીસ ફરિયાદ દાખલ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, મંદિર બનાવવાના નામે કઈ રીતે આ છેતરપિંડી આચરવામાં આવી છે અને આ કેસની અંદર અત્યાર સુધીમાં શું કાર્યવાહી? ચોક્કસ અત્યાર સુધી છેતરપિંડીના અલગ અલગ ભાગ કરવામાં આવતા હતા। અલગ અલગ વિભાગના નામે છેતરપિંડી થતી હતી, પરંતુ હવે સીધી જ છેતરપિંડી આસ્થાના નામે થઈ રહી છે। કહી શકાય વિરમગામ, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ બાદ હવે ખેડામાં પણ મંદિર બનાવવાના નામે છેતરપિંડી આચરાઈ છે। કહી શકાય કે જે રીતના જેપી સ્વામી નામના જે સ્વામી છે એ અને તેમના વિરુદ્ધ 7 લોકો વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। કહી શકાય કે જે રીતના 2 કરોડ ને 63 લાખ રૂપિયાની જે છે છેતરપિંડી નોંધાઈ છે। જે મંદિર બનાવવાના નામે જમીન ખરીદવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની પાસેથી પૈસા લઈ લેવામાં આવ્યા અને પૈસા પરત ના આપતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। કહી શકાય કે આ એક મોટું રેકેટ છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં આ રીતના રેકેટ ફેલાયેલું છે અને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે ફરિયાદ પણ નોંધાઈ રહી છે। હાલ તો નડિયાદમાં તેની ફરિયાદ નોંધાઈ છે, 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને નડિયાદ પોલીસ દ્વારા આ 7 આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।